ઘરના રહ્યા ને ભાઈ. હું તો નગાદયો અયસ તત્ર, પર્વતો, ઋષિ મુનિઓ, દેવ, ગાંધર્વ, દાનવો બધા જ પધાર્યા. મંત્ર તંત્ર સમૂર્તય, આવું કહ્યું. અને પછી તો સુંદર મજાની કથાની શરૂઆત થઈ. જય શબ્દ, નમઃ શબ્દ, શંખ શબ્દ, તથૈવ ચ સ્તુર્ણ પ્રસૂન લાજા. પછી તો જય શબ્દ થયું, શંખનાદ થયો, એકબીજા પર ગુલાલ ઉડાડવા લાગ્યા. અને કુમારોએ કથાની શરૂઆત કરી. અને શરૂઆત કરતા જ નારદજી મહારાજને કહ્યું કે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા શ્રવણ માત્રેણ હરિશ્ચિતમ સમા. સદા શ્રીમદ ભાગવતજીનું સેવન કરવાનું કહ્યું. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. યસ્યા શ્રવણમાં, આનું કેવલ સાંભળવાથી જ ઠાકોરજી આપણા ચિત્તમાં સમાઈ જાય છે. આગળ કહ્યું કિમ સુતેર બહુભીર શાસ્ત્રે પુરાણેશ્ય બ્રહ્મમાં વહે. બીજા શાસ્ત્રો સાંભળવાની જરૂર શું છે? પુરાણો તો બ્રહ્મ પેદા કરે છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. એકમાત્ર ભાગવત શાસ્ત્ર એવું છે જે મુક્તિદાનેન ગર્જતી, કે હું મુક્તિ આપી દઈશ. જંગલમાં રહેલો સિંહ કેમ ત્રાડ નાખે છે, એમ ભાગવત ત્રાડ નાખીને કહે છે કે તું એક બાર આજા, મેં તુझे મુક્તિ દે દૂંગા. હા, પર આપણે જઈએ તો, બાકી તો નહીં. એટલે શ્રીમદ ભાગવતનું સેવન કરવાનું કહ્યું. નિત્ય શ્રીમદ ભાગવતનું સેવન કરવું જોઈએ. શ્લોકાર્ધમ શ્લોકપદમ વા પઠેત ભાગવતમ યચ નિત્ય પુણ્યમ વાપ્નોતિ રાજસૂયશ્વમે. નિત્ય ભાગવતજીનો એક શ્લોક અથવા તો એક પદ વાંચવાથી પણ રાજસૂર્ય અથવા અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે. અચ્છા, જન્મ લીધો છે છતાંય કોઈ દિવસ શ્રીમદ ભાગવતનું શ્રવણ નથી કર્યું, તો એ જીવ કેવા છે? શરદ કુમારો કહે છે અજન્મ માત્ર મપી એન શઠેન કિંચિત ચિત્તમ વિધાય સુખ શાસ્ત્ર કથા ન પિત્તા. જેને જન્મ લીધો છે છતાં કોઈ દિવસ શ્રીમદ ભાગવતનું શ્રવણ નથી કર્યું. ચાંડાલ વત્સ ખરવત તેન નિત્યમ મિથ્યા સ્વ જન્મ જનની દુઃખ ભાજ. એ એક ચાંડાલવત જીવન છે અને એની માતાને પણ ઉદરમાં ભાર રૂપ છે. આવું સનત કુમારો કહે છે. શ્રીમદ ભાગવત સાંભળવા માટે કહ્યું દિનાનામ નિયમો નાસ્તિ સર્વદા શ્રવણમ મતમ. દિવસોનો કોઈ નિયમ નથી, પણ સર્વથા શ્રવણને મહાત્મય આપવામાં આવ્યું છે. ફરીથી કહ્યું યત ફલમ નાસ્તિ તપસા યોગેન સમાધિના અનાયસે તત્સર્વ લભ્યતે સપ્તાહ શ્રવણે વિધેય. જે ફળ તપ નથી આપી શકતું, સમાધિ નથી આપી શકતું, એક સપ્તાહ સાંભળવાથી એ ફળ મળે છે. અને ભગવાનની વાંગમયી મૂર્તિ છે. જ્યારે ભગવાન સ્વધામ જતા હતા અને ઉદ્ધવજી મહારાજે પ્રશ્ન કર્યો કે મહારાજ હવે તો પાછો કલયુગ આવશે, ખલ પેદા થશે, તો લોકો કોણ રક્ષણ કરશે લોકોનું? ત્યારે ભગવાને પોતાનું બધું જ તેજ શ્રીમદ ભાગવત ગ્રંથમાં પધરાવીને કહ્યું કે બધાએ આની શરણ લેવી અને તેને યમ વાંગમયી મૂર્તિ, એટલે જ ભગવાનની આ વાંગમયી મૂર્તિ ગણાય છે. આટલી કથા કરી ત્યાં સુધીમાં તો ખાલી મહાત્મયની જ એટલી કથા કરી, ત્યાં ભક્તિ પુષ્ટ બની અને મંડપના દ્વારે આવીને ઊભી રહી. ભક્તિ સુતો તો તરુણો ગૃહિતવા પ્રેમેક રૂપમ સહસા વિરાજ. ભક્તિ સુતો તો તરુણો ગૃહિતવા પ્રેમેક રૂપમ સહસા વિરાસિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. ભક્તિ સુતો તો તરુણો ગૃહિત્વા પ્રેમેક રૂપા સહસા વિરાજે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથેથી નામાને
મહારાણીજી પોતાના બંને દીકરાઓને લઈ અને કથા મંડપની અંદર પ્રવેશ કરે છે. ભક્તિ સુતો તો તરુણો ગૃહિત્વા પ્રેમૈક રૂપ સહસા વિરાસિતા. પછી એમને સ્થાન ક્યાં આપવું એવો વિચાર કર્યો. એટલે નારદજી મહારાજે જે વૈષ્ણવો બેઠા હતા એના ચિત્તમાં, એના હૃદયમાં ભક્તિજી મહારાણીને જ્ઞાન અને વૈરાગ્યને સ્થાન આપ્યું છે. ત્યારબાદ ભક્તિ મહારાણી માટે એવું કહ્યું કે ભક્તેશ ગોવિંદ રૂપ કરતી પ્રેમૈક ધરતી ભવરોગહંત્રી. ભક્તને ભગવાનનું સ્વરૂપ બનાવી દે એ ભક્તિ. અને ભક્તિ માટે એવું કહ્યું કે સકલ ભુવન મધ્ય નિર્ધનાસ્તે ભી ધન્યા. આ ભુવનની અંદર નિર્ધન હોવા છતાં પણ એ ધનવાન છે. કોણ? કે નિવસતી યદી યેશામ શ્રી હરેર ભક્તિ રેખા. જેના હાથમાં, જેના ભાગ્યમાં ભક્તિ નામની રેખા છે એ બધાથી ભાગ્યશાળી છે. બ્રહ્મોદ્યતે કિમધિકમ મહિમાનમેવમ. ભક્તિનો મહિમા તો આનાથી વધારે શું કહી શકાય. બસ આ સુંદર કથા ચાલતી હતી અને વૈષ્ણવોના ચિત્તમાં ભક્તિજી રમી રહી હતી. આ બધાની વચ્ચે સુંદર પ્રસંગમાં એક આશ્ચર્ય થયું. અથ વૈષ્ણવ ચિત્તે તો રષ્ટામ ભક્તિમ અલૌકિકમ નિજ લોક પરિતજ્ય ભગવાન ભક્તવત્સલ. આ સુંદર કથા જોઈ અને પોતાનું ધામ છોડી અને ભગવાન એ કથાની અંદર પધાર્યા છે. ભગવાન તો પધાર્યા પણ સાથે વૈકુંઠવાસીનો યૈષય ઉદ્ધવાદિયો. વૈકુંઠવાસીનો વૈષ્ણવા ઉદ્ધવાદયો બધાને પોતાની સાથે લઈ આવ્યા અને બધા જ આવી અને કથામાં બેસી ગયા. અને નારદજી મહારાજ સનત કુમારોને પ્રશ્ન કરે છે કે મહારાજ આ કથાથી કોણ કોણ શુદ્ધ થઈ શકે? સુંદર મજાનું બહાર રાગની અંદર શ્લોક, ભાગવતના શ્લોકમાં મજા જ એ છે કે દરેક રાગની અંદર ગાઈ શકાય. પૂછ્યું કે વિશુદ્ધયંતી વદંતુ મહ્યમ સપ્તાહ યજ્ઞેન કથા મયને. કે વિશુદ્ધયંતિ વદંતુ મહ્યમ સપ્તાહ યજ્ઞે કથા મયેન. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કે વિશુદ્ધયંતિ વદંતુ મહ્યમ સપ્તાહ યજ્ઞે કથા મયેન. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃપાલુ હિતમ વિચાર્ય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. કૃપાલુ હિતમ વિચાર્ય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. પ્રકાશિત કોટિ નવીન માર્ગ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. કે વિશુદ્ધયંતિ વદંતુ મહ્યમ સપ્તાહ યજ્ઞેન કથા મયેન. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નારાયણ વાસુદેવા. નારદજી મહારાજે પ્રશ્ન કર્યો કે વિશુદ્ધયંતિ વદંતુ મહ્યમ. મહારાજ આનાથી કોણ કોણ પવિત્ર થાય એ મને કહો. સપ્તાહ યજ્ઞેન કથા મયેન. કૃપાલુ ભીર લોક હિતમ વિચાર્ય. મારા માટે નથી કહેતો પણ મારા સાથે આ બધા જ લોકનું હિત થાય એટલા માટે પૂછી રહ્યો છું. પ્રકાશિત કોપી નવીન માર્ગ. એવો કંઈક નવો માર્ગ બતાવો, પ્રકાશિત કરો કે જેથી બધાનું કલ્યાણ થઈ શકે. અથવા તો અમને એ કહો કે આનાથી કોણ કોણ પવિત્ર થાય. એટલે સનત કુમાર કહેવા લાગ્યા ये मानवाः पाप कृतस्तु सर्वदा सदा दुराचार रता विमार्गगा। पाप कृतस्तु सर्वदा सदा दुराचार रता विमार्गगा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव।
पापकृतस्तु सर्वदा सदा दुराचारता विमार्गा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव क्रोधाग्न दाग्धा कुटिल सताविनः श्री कृष्ण गोविंद हरे मुरारी क्रोधाग्नि दाग्धा कुटिल सताविनः श्री कृष्ण गोविंद हरे मुरारी सदायने पुनन्ति श्री कृष्ण गोविंद हरे मुरारी ये मानवाः पापकृतस्तु सर्वदा सदा दुराचारता विमार्गा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव ये मानवाः पाप कृतस्तु सर्वदा સદા દુરાચાર, જે નિત્ય પાપ કરતા રહે છે, દુરાચારમાં પડ્યા રહે છે, ક્રોધાગ્ન દગ્ધી, ક્રોધની અગ્નિમાં જલી રહ્યા છે, કુટિલ છે, ખૂબ કામી છે, સપ્તાહ યજ્ઞ કલો પુન, સપ્તાહ યજ્ઞથી એ પુનિત થાય છે, પાવન થાય છે. સત્યેન હીના માતૃપિતૃ દુષ્કા, જે સત્યથી દૂર છે, માતા પિતાનો દોષ કરીને બેઠા, તૃષ્ણા કુલાશ્રમ વહિતા, તૃષિત છે, આશ્રમો કુલાશ્રમોનું જેને ભાન નથી, એ બધા જ આનાથી પુનિત થાય છે, આવું કહ્યું. અને આ બધું જ સાબિત કરવા માટે એક સુંદર મજાનું રૂપક યાની એક દ્રષ્ટાંત આપ્યું. પણ હવે આપણે એ દ્રષ્ટાંત છે ને બપોર પછીના સત્રની અંદર જોશું. આવો અત્યારે થોડી વાર હરિનામ સંકીર્તન કરીએ. રાધા ઢૂંઢ રહી ગાય નાનકડું, અને પછી આ સત્રને વિરામ આપીએ અને પછી 3:30 વાગે આપણે બરોબર મળશું. તમે બધા જ મારી આજની જેમ મારાથી 15 મિનિટ પછી આવજો. હા ના, ખાલી વિનોદ કરું છું. આપને મજા આવે ત્યારે મંડપમાં આવી જવાનું. હું સમયસર 3:30 આવી જઈશ. આવો થોડી વાર માટે હરિનામ સંકીર્તન કરી અને આ સત્રને આપણે આરામ આપીએ. राधा ढूंढ रही किसने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, हाँ राधे रानी ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधे रानी ढूंढ रही किसी ने मेरा श्याम देखा, श्याम देखा घन श्याम देखा, श्याम देखा घन श्याम देखा, ओ श्याम देखा घन श्याम देखा, श्याम देखा घन श्याम देखा, ओ श्याम देखा घन श्याम देखा, श्याम देखा रे घन श्याम देखा, ओ श्याम देखा घन श्याम देखा, श्याम देखा घन श्याम देखा, राधे रानी ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधे रानी ढूंढ रही मेरा श्याम देखा, राधे रानी ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधे रानी ढूंढ रही किसी ने मेरा श्याम देखा. શ્રી રાધે. राधा तेरा श्याम हमने गोकुल में देखा, राधा तेरा श्याम हमने गोकुल में देखा, गोकुल में देखा हमने गोकुल में देखा, गोकुल में देखा हमने गोकुल में देखा, मक्खन
मक्खन चुराते हुए वो राधा तेरा शाम देखा। माखन चुराते हुए राधा तेरा शाम देखा। रानी ढूंढ रही किसी ने मेरा शाम देखा। राधे रानी ढूंढ रही किसी ने मेरा शाम देखा। तेरा शाम हमने बरसाने में देखा। राधा तेरा शाम हमने बरसाने में देखा। राधा तेरा शाम हमने बरसाने में देखा। राधा तेरा शाम हमने बरसाने में देखा। रंग बुलाते हुए राधा तेरा शाम देखा। रंग उड़ाते हुए राधा तेरा शाम देखा। रंग बुलाते हुए राधा तेरा शाम देखा। रंग उड़ाते हुए राधा तेरा शाम देखा। राधे रानी ढूंढ रही किसी ने मेरा शाम देखा। राधे रानी ढूंढ रही किसी ने मेरा शाम देखा। राधा तेरा शाम हमने जतिपुरा में 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 देखा। गोवर्धन उठाते हुए गोवर्धन उठाते हुए राधा तेरा शाम देखा। राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा। राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा। राधे रानी ढूंढ रही किसी ने मेरा शाम देखा। राधे रानी ढूंढ रही किसी ने मेरा शाम देखा। तेरा शाम हमने वृंदावन में देखा। राधा तेरा शाम हमने वृंदावन में देखा। राधा तेरा शाम हमने वृंदावन में देखा। राधा तेरा शाम हमने वृंदावन में देखा। रस रचाते हुए राधा तेरा शाम देखा। हाथ रचाते हुए राधा तेरा शाम देखा। रस रचाते हुए राधा तेरा शाम देखा। हाथ रचाते हुए राधा तेरा शाम देखा। राधे रानी ढूंढ रही किसी ने मेरा शाम देखा। राधे रानी ढूंढ रही किसी ने मेरा शाम देखा। राधे रानी ढूंढ रही किसी ने मेरा शाम देखा। राधे रानी ढूंढ रही किसी ने मेरा शाम देखा। राधे 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 वृंदावन विहारी लाल चिंतेश्वर महादेव की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। जय जय श्री राधे जय जय श्री राधे। जय जय श्री राधे जय जय श्री राधे। जय जय श्री राधे। जय
जय